હેલો મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. અઠવાડિયું પૂરું થઈ અને હવે આવતા સોમવારથી નવેસરથી બજાર કઈ તરફ જશે એવા પ્રશ્નો છે. એવા સમયમાં આ વિડીયો બનાવી રહ્યો છું. આગળ વધીએ એ પહેલાં ડિસ્ક્લેમર બરાબર જોઈ લેવું આપણે. વિડીયો ચાલુ થાય એ પહેલાં જ આવે છે કે કોઈ પણ રોકાણ કરતાં પહેલાં તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લેવી. અહીંયા કોઈ આપણે ચર્ચા કરીએ છીએ બજારની કે કોઈ પણ શેરની, એ લેવેચ કરવા માટે નહીં, પણ એનો સ્ટડી કરવા માટે, એનો અભ્યાસ, કંપની શું કરે છે, કઈ રીતનું કામ કરે છે એનો અભ્યાસ કરીએ છીએ. આ ડિસ્ક્લેમર એટલે જરૂરી છે કે આપણે અહીંયા જે કરીએ છીએ વિશ્લેષણ, એ ખાલી કંપનીનું એનાલિસિસ, એના બિઝનેસનું, એની કઈ કઈ બાબતો, એમાં શું ખામી છે, કઈ ખૂબીઓ છે એની વાત કરીએ છીએ. ભાવ જે છે એનો એ બજાર નક્કી કરતું હોય છે. એટલે સેબીની ગાઈડલાઇન પ્રમાણે લેવેચ માટેનું કોઈ પણ ભલામણ આપણે કરતા નથી. માર્કેટ જે છે એમાં કદાચ હજી પણ એવું લાગે છે કે એકાદો રાઉન્ડ ઘટાડાનો કદાચ હજી આવી શકે છે, નાનો એવો. બાકી ઓલ ઓવર હવે જે કહેવાય કે કદાચ બોટમની આજુબાજુમાં છે. અહીંયાથી એવું બને કે ઉપરની બાજુ વધવાની જે શક્યતા છે એ થોડીક લિમિટેડ છે. એટલું બધું અપ જતું નથી, પણ કોઈ નબળા કે ખરાબ સમાચાર આવે તો ડાઉન તરત જતું રહે છે. એટલે જે કહેવાય કે ટાઈમ કરેક્શન આવવાનો પૂરેપૂરા ચાન્સીસ છે, કે સમય આ જ રેન્જમાં બજાર છે એ પસાર કર્યા કરે. લગભગ 22,800થી માંડીને 23,400ની રેન્જની વચ્ચે નિફ્ટી જે છે કરે એમાં રહેશે. કારણ કે હજી આવનારા સમયમાં જે અમેરિકાનો ટેરિફ વોર જે છે, ટેરિફ લગાડશે, એની અસરોની કંઈ ચર્ચા થશે, XYZ. ટૂંકમાં આપણા માટે કંઈ એટલા બધા બહુ સારા સમાચાર નથી કહી શકાય એમ વેપારની દ્રષ્ટિએ. એક જ સમાચાર એવા સારા છે જે કહેવાય કે આપણી ઇકોનોમી કે એ એટલી ખરાબ નથી. કારણ કે ગયા જે ક્વાર્ટરના છેલ્લા 3 મહિનાના ગઈ વખતના પરિણામ કરતાં આ વખતના 3 મહિનાના જેટલી કંપનીઓના પરિણામ આવ્યા છે એમાં ઘણા સારા પરિણામ પણ છે, અને વધારે પડતા ખરાબ પરિણામ બહુ ઓછી કંપનીઓના છે કે જેણે ખાવ નિરાશ કર્યા હોય. અને જો કે એનું એક કારણ એ પણ છે કે આપણી એક્સપેક્ટેશન, આપણી અપેક્ષા જે છે એ પણ હવે થોડી આપણે એ રીતની કરી હોય એટલે પરિણામ નથી એટલા બધા. એમ છતાંય કોઈ ખાસ વધારે પડતા કોઈ સેટબેક નથી. ઉલટાના અપેક્ષા કરતાં કેટલાક પરિણામો સારા આવ્યા છે. જેમ કે છેલ્લે હીરો મોટોકોર્પનું રિઝલ્ટ અપેક્ષા કરતાં સારું આવ્યું છે, પણ થોડા દિવસ પછી કંઈક પ્રમોટર માટેનું કંઈક એમની ઘરે ઈડીનું કે આ રીતના કોઈ ન્યૂઝ હતા. પણ હીરો મોટોકોર્પમાં આ વસ્તુ જ થોડી રહેતી હોય છે. જ્યારે આપણે એનો લાંબો એક વિડીયો બનાવ્યો હતો એને થોડું ત્યારે એની આપણે વાત કરી હતી. અધરવાઇઝ એ પણ ખૂબ સારી એવી કંપની અને સારો બિઝનેસ છે. હવે હમણાં છેલ્લા કેટલાક સમયથી સેક્ટરની ચર્ચા બધા કરતા હોય છે કે આવનારા સમયમાં કયું સેક્ટર ચાલે, કયા સેક્ટરના સ્ટોક સારું કરી શકે છે. વચ્ચેનો એક એવો સમય હતો કે બધાને PSU શેર સારા લાગતા હતા, રેલવે, ડિફેન્સ, આ બધા શેરોમાં લાઇમલાઇટ હતી. વચ્ચે શિપ બિલ્ડિંગ બનાવતા શેરો ખૂબ અપ થયા હતા, અને પછી પાછા આ બધા શેરોમાં ખૂબ કરેક્શન, અને કેટલાક શેરોમાં તો 50% જેવું કરેક્શન આવી ગયું છે. દાખલા તરીકે કોચિન શિપયાર્ડ છે, એ સિવાય પણ બીજા કેટલાક છે. PSU શેરો પણ ઘણા બધા 30%, 40%, ઘણા સારી સ્ક્રિપ્ટ જે છે એ કરેક્શન થઈ છે. તો એમાંથી હવે જેમાં પણ વેલ્યુ લાગતી હોય અને તમારો પોતાનો સ્ટડી હોય તો એ બાબતે વિચારી શકાય. એક ઇન્ડસ્ટ્રી જેની વાત કરવાની છે, એક સેક્ટર જેની આપણે વાત કરીએ, એ સેક્ટર છે કેમિકલ સેક્ટર. એક બે સ્ટોકની વચ્ચે વિડીયોમાં ચર્ચા થયેલી, એવા કેમિકલ જે સ્ટોક હતા એની, પણ કોઈ ક્યારેય આપણે સેક્ટરની ચર્ચા નથી કરી. કોઈ એવા સ્ટોક જેમણે કંઈક ઠીક કર્યું હોય તો ત્યારે એનો આપણે ઉલ્લેખ કરેલો છે ક્યારેક. બાકી બને ત્યાં સુધી આ સિરીઝમાં આપણે ક્યારેય પણ લગભગ કેમિકલ સ્ટોકની કોઈ ચર્ચા કરી હોય એવું મને નથી લાગતું. પણ હમણાં એક રિઝલ્ટ ઉપર મારું ધ્યાન ગયું, અને એ રિઝલ્ટ જોતાં મને એમ લાગ્યું કે હવે કદાચ કેમિકલ સેક્ટર જે છે એમાં થોડોક સળવળાટ જોવા મળે છે. આટલા વર્ષોથી, આમ છેલ્લા 2-3 વર્ષથી જોવા જઈએ, 2 વર્ષથી તો ખાસ, કે કેમિકલ સ્ટોકમાંથી કોઈએ ખાસ પરફોર્મન્સ આપ્યું નથી, અને બધા માટે પ્રમાણમાં થોડી તકલીફના જ દિવસો હતા. અને ટાઈમ કરેક્શન ઓલમોસ્ટ બધા સ્ટોકની અંદર આવ્યું છે. કેમિકલ સેક્ટરના સારા સ્ટોક જે કહેવાય એમાં લીડર એનો PI ઇન્ડસ્ટ્રી, એની આપણે ઉલ્લેખ કર્યો હતો. એ સિવાય દીપક નાઇટ્રેટ છે, કે પછી આપણે ટાટા કેમિકલ લઈ લઈએ. ટ્રેડિશનલ કેમિકલ કંપનીઓ છે, પણ ઇવન એક અલગ કામ કરતી ઓલિયો કેમિકલ બનાવે છે. ઓલિયો કેમિકલ અને નેચરલ કેમિકલ્સ જે પ્રિઝર્વેટિવમાં ને એમાં વપરાય છે, એ છે ફાઇન ઓર્ગેનિક્સ. આ બધી કંપનીઓ કેમિકલ માટે વિચારી શકાય. પણ હજી પણ આમાંથી કોઈ પણ કંપનીઓમાં કન્વિક્શન એટલું બધું નથી આવતું. કદાચ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ આખી જ્યારે
કંઈક અલગ ટ્રેન્ડમાં આવે અથવા તો એમાં સુધારો શરૂ થાય ત્યારે 100% વિચારી શકાય. પણ આજે જે આપણે વાત કરીએ છીએ એ કંપનીનું નામ છે ટેનફેક ઇન્ડસ્ટ્રીઝ. TANFE કરીથી આવી જશે, ટેનફેક ઇન્ડિયાથી એ તમને સ્ક્રિપ્ટ મળી જશે. મેઇનલી કંપનીની આપણે વાત કરીએ પહેલાં તો કંપની જે છે એ આદિત્ય બિરલા ગ્રુપની કંપની હતી એમ કહી શકાય. શરૂઆત જે હતી આદિત્ય બિરલા ગ્રુપ અને ટિડકો, તમિલનાડુ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન, કે જેણે ઘણી બધી કંપનીઓ જે છે એમાં પોતાની પાર્ટનરશિપ હતી. મને યાદ છે ત્યાં સુધી ટાઇટનમાં પણ ટિડકોનો કંઈક કેટલોક હિસ્સો ઘણા સમય સુધી આપણને જોવા મળતો હતો. તો આ બે વચ્ચે આદિત્ય બિરલા ગ્રુપ અને ટિડકોએ ભેગા થઈ અને શરૂ કરેલી કંપની છે. અને કંપની જે છે એની પ્રોડક્ટ વધારે પડતી હાઇડ્રોસલ્ફ્યુરિક એસિડ જે છે એ બનાવે છે, ઓલિયમ બનાવે છે, સલ્ફ્યુરિક એસિડ બનાવે છે. ત્યાર પછીથી ઘણા બધા બ્રોમિન કેમિકલ કહેવાય એ બનાવે છે, એસિટિક એસિડ બનાવે છે. અને આ સિવાય પણ એવા ઘણા કેમિકલ બનાવે છે કે જે આજના સમયમાં દવા માટે જે સિપ્રોફ્લોક્સાસિન અને એના પછીની જનરેશનની એન્ટીબાયોટિક બને એનું ઇન્ટરમીડિયેટ કેમિકલ જે કહેવાય એ બનાવે છે. ત્યાર પછી આઇસોબ્યુટાઇલ પ્રોફેનોનેન જે કહેવાય છે એ કંપની, ટૂંકમાં ઘણી બધી આ બધા કેમિકલ નામ છે. તો આવા બધા કેમિકલ્સ બનાવે છે કે જેનો વાઇડલી બીજી કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝમાં યુઝ થતો હોય, જેમ કે એસિટિક એસિડ છે તો એ વિનેગર બનાવવા માટે વપરાતું કેમિકલ છે. એટલે આ બધા બિઝનેસમાં છે. આમાંના કેટલાક કેમિકલ કોમોડિટી કેમિકલ છે કે જે ઘણી બધી કંપનીઓ બનાવતી હોય, એના ભાવમાં વધારે માર્જિન ન હોય, પણ કેટલાક કેમિકલ એવા છે કે જેની અંદર માર્જિન ખૂબ વધારે રહેતો હોય છે અને પ્રમાણમાં કંપનીઓ પણ ઓછી હોય છે. ખાસ કરીને ધ્યાનમાં રાખવાનું કારણ એ કે કંપનીએ છેલ્લું જે એનું 3 મહિનાનું પરિણામ હતું કે જેમાં એનો રેવન્યુ 122 કરોડની આજુબાજુ હતી, એ ડિસેમ્બરમાં આ કંપનીની રેવન્યુ 178 કરોડ આવી છે, જે એમનો પ્રોફિટ માર્જિન કંઈક 22%ની આજુબાજુ હતો, એ વધીને 24% થયો છે. તો આવા સમયની અંદર આ કંપનીએ એક સારું પરિણામ બતાવ્યું છે. અને આમ જોવા જઈએ તો એક પછી એક ક્વાર્ટરનું જોવા જાઓ તો પ્રમાણમાં ગ્રોથ સારો છે. છેલ્લા TTM બેઝ ઉપર જોવા જઈએ તો 25% રેવન્યુ ગ્રોથ અને 25% પ્રોફિટ ગ્રોથ જોવા મળે છે. અને છેલ્લા 3 વર્ષનો રેવન્યુ અને પ્રોફિટ ગ્રોથ પણ લગભગ 30% અને રેવન્યુ ગ્રોથ પણ એની આજુબાજુ જોવા મળે છે. કંપનીનો ROCE જે છે એ લગભગ 30ની ઉપર છે અને ROE રિટર્ન ઓન ઇક્વિટી જે છે એ 22-23ની આજુબાજુ છે. સારી એવી ડિવિડન્ડ yield પણ ધરાવે છે. કંપની લગભગ 3560ની આજુબાજુમાં એનો ભાવ છે અને ભાવ જે છે એના હાઈની પણ નજીક છે, એનાથી થોડો જ ઉપર એનો હાઈ છે. એટલે આટલું બધું બજારનું કરેક્શન આવ્યું તેમ છતાં પણ આ કંપની પ્રમાણમાં સારું કરી રહી છે અને એણે એનો ભાવ જાળવી રાખ્યો છે. આ કંપની જે છે એ એક મજબૂત કંપની ગણી શકાય. છેલ્લે 2022-23ની અંદર આદિત્ય બિરલા ગ્રુપનો જે પોતાનો હિસ્સો હતો એ એમણે અનુપમ રસાયણ કરીને જે કંપની છે કે જેનું પણ લિસ્ટિંગ થોડા સમય પહેલાં જ થયું હતું અને ખૂબ સારી કંપની છે. તો આદિત્ય બિરલાનો પૂરેપૂરો હિસ્સો જે છે એ અનુપમ રસાયણે ટેક ઓવર કરી લીધો છે અને જે કંઈ એમની કોલાબરેશનની શરતો હતી ટિડકો સાથેની, એ જ પ્રમાણેની શરતોથી એમણે કોલાબરેશન કર્યું છે. એટલે પ્રમાણમાં જોવા જઈએ તો એક સારા એવા પ્રમોટર એક્ઝિટ થયા, તો બીજા પણ એક સારા એવા ખૂબ સારું બેકગ્રાઉન્ડ ધરાવતા અને સારી છાપ ધરાવતા પ્રમોટર આ કંપનીમાં એન્ટર થયા છે. આ કંપની પોતાની અલગ અલગ પ્રોડક્ટ માટે એમને જે કોલાબરેશન છે એમાં એક જર્મન કંપની સાથે છે, એક સ્વિટ્ઝરલેન્ડની કંપની સાથે છે અને દવાનું જે ઇન્ટરમીડિયેટ કેમિકલ બનાવે છે એમાં ચાઇનાની એક કંપની સાથે એમને એગ્રીમેન્ટ છે અને કોલાબરેશન્સ છે એ બનાવવા માટેની ટેકનોલોજી માટેનું. એટલે ફાઇનાન્શિયલ દ્રષ્ટિએ ખૂબ સારી કંપની કહી શકાય છે. અત્યાર સુધી એનું હોલ્ડિંગ જે હતું એ વધારે પડતું પ્રમોટરનું હતું. પ્રમોટરનો હિસ્સો ઘણા સમયથી સ્ટેડી છે, એમણે ક્યારેય શેર વેચ્યા નથી, ખાલી આ હેન્ડ ચેન્જ થયો છે. અને બાકી પબ્લિક છે, એમાં કંઈ FIIનો ખાસ હિસ્સો અત્યાર સુધી જોવા નહોતો મળતો, પણ હવે થોડા ઘણા નજીવા પ્રમાણમાં એમાં ઇન્સ્ટિટ્યુશન્સ જે છે એને પોતે રસ બતાવ્યો છે અને થોડા શેર એમણે પરચેસ કરવાના શરૂ કર્યા છે. તો આ એક કંપની જે છે એને ધ્યાનમાં રાખી શકાય. લેવી જોઈએ કે વેચવી જોઈએ એવી કોઈ પણ સલાહ નથી આપતો, પણ બિઝનેસ વાઇઝ ખૂબ સારી કંપની અને એનો બિઝનેસથી માંડી અને બીજા બધા પાસા પણ આપણને બરાબર લાગે છે. ઘણી વખત બજારનો ટ્રેન્ડ જ્યારે નેગેટિવ હોય, વાતાવરણ થોડું આ રીતનું હોય, ત્યારે સારા બિઝનેસ ધરાવતી કંપનીઓ જે છે એને પોર્ટફોલિયોમાં હું પર્સનલી એડ કરતો રહું છું, જો આપણું ફંડ અને એસેટ એલોકેશન આપણને પરમિશન આપતું હોય છે.
અને હંમેશા દરેક વિડીયોમાં કહેતો રહેતો હોઉં કે હંમેશા બને ત્યાં સુધી તમે એવી સ્થિતિમાં રહેવું જોઈએ કે તમારી પાસે હંમેશા કેશ હોય. ભલે અઘરી વસ્તુ છે, કારણ કે આ માર્કેટની અંદર પૈસા બનાવવા માટે ડિસિપ્લિન એ જ સૌથી મોટી વસ્તુ છે. બીજું બધું જાણવું, કંપનીનો સ્ટડી કરવો કે ચાર્ટનો સ્ટડી કરવો કે એનું નોલેજ કરતાં પણ ડિસિપ્લિન હોય તો આ બજારમાં પૈસા આમ જોવા જઈએ તો બહુ સહેલા પણ છે, કોઈ રોકેટ સાયન્સ નથી. પણ તમારી ધીરજની કસોટી થાય છે અને તમારો માનવ સ્વભાવ જે કહેવાય કે ગ્રીડ અને ફિયર, આ બંનેનું બેલેન્સ તમે કેટલું રાખો છો એના ઉપરથી બજાર તમને વળતર આપતું હોય છે. પણ એક સામાન્ય થોટ રાખો કે જ્યારે બધા જ લોકોને લેવું હોય અને દરરોજ લેતા જ જતા હોય, તમે આજે શેર લીધો અને 2 દિવસ પછી વેચો તો પ્રોફિટ જ થાય. વળી એના પછીના અઠવાડિયે કોઈ પણ રેન્ડમલી તમને ન્યૂઝમાં આવેલો શેર હોય, કોઈએ રેકમેન્ડ કર્યો હોય, વિડીયોમાં જોયેલો શેર હોય, તમે લ્યો અને 2-3 દિવસમાં સરસ પ્રોફિટ થાય, તમે એમાંથી નીકળી જાઓ. આમ ચાલતું રહે તો એક ટાઈમે પ્રશ્ન તો થવો જ જોઈએ કે આ ક્યાં સુધી ચાલી શકે છે. અને એવું જ્યારે મગજમાં એરલામ આવે ત્યારે થોડું ઘણું કેશ જે કહેવાય એના તરફ તમે વધારે જતા જાઓ અને જ્યારે બજારનો ઘટાડો આવે ત્યારે તમારી કેશ એલોકેટ કરતા જાઓ. ભલે એવું નથી, પર્સનલી મારાથી પણ એસેટ એલોકેશનમાં ક્યારેક થોડું ઘણું આગળ પાછળ થઈ જાય માનો સ્વભાવ પ્રમાણે. જેમ કે મારે અત્યારની પોઝિશન જોવા જઈએ તો જેટલી કેશ હોવી જોઈએ એટલી નથી. કેશ નથી એવું નથી, હજી ઘટાડો થાય તો મારી પાસે લેવાની જગ્યા હંમેશા હોય છે, પણ જે પ્રમાણમાં હોવી જોઈએ એટલી નથી. કારણ કે અમુક ઘટાડા પછી આપણને એવું લાગતું હોય કે હવે અહીંયાથી કેટલું ઘટે અને આપણે થોડી હવે ક્વોન્ટિટી વધારીએ, કારણ કે ભાવ ઘટવામાંથી પાછો એનાથી પણ વધારે ઘટ્યો છે, ત્યારે આપણે થોડી ક્વોન્ટિટી વધારતા જતા હોય, એટલે આ વસ્તુ બનતી હોય છે. પણ તેમ છતાંય ધીરજથી બેસો અને સારી એવી સ્ક્રિપ્ટ જો તમે સિલેક્ટ કરી હશે તો 100% તમને બજાર છે હંમેશા વળતર આપવાનું જ છે. આના પછી એક સરસ મજાનો ટેક્સટાઇલ સેક્ટરનો સ્ટોકનો સ્ટડી ચાલુ છે. લગભગ એકાદ દિવસની અંદર જ એનો વિડીયો રિલીઝ થાય એવી પૂરી શક્યતા છે. બહુ ઇન્ટરેસ્ટિંગ બિઝનેસ છે અને કેટલાક ચેન્જીસ પણ એમાં દેખાય છે. તો મિત્રો, વધુ મિત્રો સુધી આ વિડીયોને શેર કરો, લાઈક અને સબસ્ક્રાઈબ કરાવજો. જય હિન્દ.